મકાન માલિક પ્રકાશ આપણે રૂપાભાઈથી પ્રકાશભાઈ જોડે આપણે અહીંયાની વાત કરાવીશું. તો રૂપા કાકા, આપણે પ્રકાશભાઈનું કામ તમને કેવું લાગ્યું? પ્રકાશભાઈનું કામ એક નંબર લાગ્યું અને એકદમ સરસ કામ કરી આપ્યું. બરોબર. અને બીજું કામમાં કોઈ ભૂલ બીજી? અરે સાહેબ, સંતોષ થઈ ગયો. એવો કારીગર તમે કુદરતી આ તો મને મળ્યા. વ્યવહાર કેવો લાગ્યો તમને? એમનો વ્યવહાર, તમારી પાસે પૈસા હોય ન હોય, એ મહિને આપવાના હોય, 4 મહિને આપ્યા તો પ્રકાશભાઈ નથી કીધું કે મને કેમ નથી આપ્યું. કામમાં તમે કઈ હેરાન થયા, ટાઈમ વેસ્ટ થયો? જ્યારે નહીં સાહેબ, સવારમાં 8 વાગ્યાથી મોડી હોજના 6 વાગ્યા સુધી. બરોબર. ને કાકા, તમારે ફોન રજા પડી પ્રકાશભાઈની, કોઈ તમે ફોન કર્યો કેમ નથી આવ્યા, કોઈ જૂઠું કારણ કે સાચું કારણ? હા, એ પ્રકાશભાઈને ખાસ કામ હોય તો જ, અને જૂઠું પ્રકાશભાઈ કોઈ દાડું બોલે નહીં. બરોબર. તો પ્રકાશભાઈ, તમને રૂપા કાકાનું કામ કરવાથી કેવો આનંદ આવ્યો અને કેવું રહ્યું તમારે? કરવાથી આપણને બહુ આનંદ આવ્યો અને ભગવાનની દયા છે કે આપણને બધી પાર્ટી એવી જ મળે છે. પ્લસ બીજું ને કાકા, શું કહેવું બીજું કઈ તમારે? જો કંઈ નહીં કહેવું, બસ પ્રકાશભાઈ જેવો કારીગર ભગવાને મળ્યો અને મને ખૂબ સંતોષ થઈ ગયો. બરોબર. તો પ્લીઝ, તો આપણે પ્લમ્બિંગ બ્લોગમાં અને કોન્ટ્રાક્શન બેઝમાં આપણે તમારે અમારી સાથે જોડાયેલા રહેજો. તો તમને અમને આવા નેક્સ્ટ પાર્ટ તમને મળતા રહેશે. હરેક સાઈડ ઉપર તમને સારા વિડીયો મળતા રહેશે, પ્લમ્બિંગના લગતા, કોન્ટ્રાક્ટર લાઈન લગતા. ખાસ કરીને આપણે વિડીયોમાં મોસ્ટ ઓફલી પ્રકાશભાઈ જ આવશે કન્સ્ટ્રક્શન લાઈનમાં. તો આપણે બીજી નેક્સ્ટ ટાઈમ આપણે બીજી સાઈડ 3 માળની કે 2 માળની છે પ્રકાશભાઈ, તેના ઉપર જઈને મળશું નેક્સ્ટ પાર્ટમાં. તો ચલો, અભી તક બાય બાય, હર હર મહાદેવ.